માયાભાઈના પુત્ર જયરાજ આહિરની ધરપકડ 27 દિવસ સ્થાનિક પોલીસે એસઆઈટીએ પોલ ખોલી હાસ્ય કલાકારનો પુત્ર સકંજામાં માયાભાઈનો દીકરો જયરાજ આહિરને દબોચ્યો કેસમાં મોટો ધડાકો માયા આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને મારવાના કેસમાં માયાભાઈ આહિરની દીકરાની ધરપકડ એસઆઈટીએ 3 દિવસમાં આજે બીજી વાર પૂછપરછ માટે બોલાવ્યો હતો નવનીત બાલદિયાને મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસ તેજ બની છે જેમાં શરૂઆતથી જ તેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહિરને નિવેદન નોંધાવવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતા જયરાજ આહિર હાજર થયો હતો એસઆઈટી દ્વારા સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે એસઆઈટી દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો એસઆઈટીની પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ આ કેસની તલસ્પર્શી તપાસ બાદ આગળ વધારતા એસઆઈટીએ પુરાવા અને નિવેદનો આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો તેમજ લોકેશન તથા અન્ય ડિટેલ્સ ઉચ્ચ કક્ષાએ સઘન ચકાસણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થયા હતા તેને લઈને તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યો હતો અને તેની આજની પૂછપરછમાં આ હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાનું પુરાવા ધ્યાનને લઈને આજે જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે જયરાજ આહિરને મહુવા રોડની હાજર કરવામાં આવ્યો અને તેમના વકીલની દલીલ કરવામાં આવી છતાં સરકારી વકીલની દલીલ આધારે જયરાજ આહિરને જામીન અરજી મંગાવવામાં આવી અને જયરાજ આહિરને ભાવનગર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ મનસુખ બારૈયા સાથે વિજય બારૈયા મહુવા।